ઓ થઈ ગયું ગાંડો મગજ છટકી હે એવું છે ઉપર ઓરો હોય અધર શેરિયા સિવાય ફાવે કઈ હે આ બંધ થઈ ગયું હાલો હેલો હાલો આ બંધ થઈ ગયું તો ભાઈ અત્યારે આપણે પૂરી ગયા છીએ ગ્રુપના પાર્ટી બાદ બાર જવા દઈને હાલો એ કમ્પ્લીટ થઈ ગઈ ગાડી પણ થોડોક એમ જાણવાનું તમે આખો વિડીયો જો આખો જરીક પણ સ્કીપ નહીં કરો મારા આરુભાઈ મંચુરિયમ આવી ગયું છે ભાઈ આવી ગયું ને ભાઈ હા મન ખાવા તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એક નવા વ્લોગ પર તમારું સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ હવે મેં કાલે જ કીધું હતું બોલમાં જરી ઉતાવળમાં થઈ જાય એટલે ફરી પાછું વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એક નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ આ મસ્ત લાગે ભાઈ પણ આમાં બ્લોગ બોલવો હવે ને વ્લોગ બોલવાનું છે હવે પાછું વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે તો કેમ છે બધા મજામાં ને ભાઈ અને ભાઈ આજે એને ભાઈ જવાનું છે આપણે કેટલા બાપાએ દર્શન કરવા માટે પણ એ પણ અત્યારે બપોર પછી જવાનું છે ભાઈ અત્યારે કેટલા વાગ્યા 5 વાગે અને અહીંથી નીકળશું દર્શન કરવા માટે અને હજી ભાઈ રીલ શૂટ કરવાનું બાકી રહી જાય છે ખરેખર તો વહેલી કરી લેવી પણ હજી થઈ નથી પણ થઈ જાય બધું ધીમે ધીમે બધું થઈ જશે તો ચાલો આપણે નીકળશું અહીંથી ને કેટલા બાપાને દર્શન કરવા માટે અને ભાઈ વિડીયો જોયા રાખજો હમણાં ઓછા જોવે છે અને આપણે હમણાં રેગ્યુલર ચાલુ કર્યા છે થોડોક ટાઈમથી 5-6 દી થઈ ગયા છે તો તમે પણ જોયા રાખજો એટલે તમને પણ મજા આવશે પણ ટૂંક સમયમાં હું નવું લઈ આવી તો ફાઇનલ વાત છે આમાં તમને કંટાળો આવતો હોય છે અટાણે પણ થોડોક એમ જાણવાનું તમે આખો વિડીયો જો આખો જરીક પણ સ્કીપ નહીં કરો એટલે અટાણે તમે વિડીયો જોતા છો કાપીને જોવો તમને નહીં ગમે તમે અથવા તો હું ઓલું સ્ક્રોલ કરી દેહો થંબનેલ જો તો અંદર આવશો પણ પછી તમે સ્ક્રોલ કરી દેહો અટાણે એવું થાય રૂકવા જરા સફર કરો એને જેમ છે તો ફટાફટથી ને આપણે જાશું કેટલા બાપા દર્શન કરવા માટે ભાઈ હવે છે ને અહીંયા વિડીયો તમે જોયા રાખજો બહુ મારે ઘણી ન કહેવું પડે અને હાલો આપણે ફટાફટ નીકળીએ પણ એ પહેલાં હું તમને કહી દઉં કે જૂના વિડીયો જોયા રાખજો જેટલું જોવો એટલું સારું અને કેવાક લાગે છે કોમેન્ટ કરજો કોઈ કોમેન્ટ તો કરતું નથી ભાઈ કેવા વિડીયો છે કેવા નહીં સમજ્યા એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ તો હાલો ફટાફટ નીકળીએ આપણે દર્શન કરવા માટે ખેતલા બાપાએ અહીંયા ભાઈ વાસલો તમારે હે હારું ભાઈ મારું ભાઈ અయ్યો હવે ટાઈટ વાતી છે મેલ દઈ ને હવે હે હારું ભાઈ પશુના શોખીન હા હારું ભાઈ પશુ શોખીન તું હોય જો પૂછડું બૂછડું ને ભારી ધોઈ દીધું પછી આમાં શેમ્પુ નાખ્યું કે નહીં એવું જોઈ લે બસ પિચકારી નથી મારી હવે રેડી જોવો તમે એ મોયડો ને પાણી થઈ જોવો એલી બસ જવા દઈ ને હાલો એ કમ્પ્લીટ થઈ ગઈ ગાડી કમ્પ્લીટ હવે બસ ચૂંટણી આવે છે ચૂંટણી જોવો તમે ખાલી નજારા જો ચૂંટણી આવે છે જો આ બાજુ પણ એવડો જોવો તમે કામકાજ ચાલુ થઈ ગયું છે ઓલું રૂલિયું ઓલું શું કે રોડ બનાવવાનું જો અને આ બાજુ જો ઓલું હાલવા માંડ્યું રૂલિયું આવે છે રૂલિયું જોવો તમે રોડ બની ગયા ચાકા જેવા આમ જોવો તો ખરી તમે આરસીસી રોડ હો ભાઈ આરસીસી રોડ બની ગયા મસ્ત મજાના જોવો હવે ગાડી તમે હોય હો કરી જો આવ્યું જઈ લે કીધે બાકી આ બાજુ જો એક જાય છે રેવલ કરીને હાલો પાછા આપણે પણ નીકળીએ ધીમે કારણ કે આવો રોડ છે મસ્ત મજાનો તો ધીમે જવા દઈ ગાડી કારણ કે આમાં ખાલી આ મૂકી દઈએ તોય દોડી જાય જોજો તારવું જો ધીમે જાય જો હાલો કન્ટિન્યુ જોઈ રાખો તો ભાઈ અત્યારે આપણે ભૂગી ગયા છીએ ગ્રુપના પાર્ટી મસ્ત મજાના અને ભાઈ અત્યારે ને મેં મોબાઈલમાં આવી ગયા હતા આપણે કારણ કે ત્યાં મોબાઈલ રિપેરિંગ કરવાનો હતો એટલે ત્યાં રાખી દીધો મોબાઈલ અને ગ્રુપના પાર્ટીથી હવે જાઉં આપણે સીધા ખેતલા બાપાને દર્શન કરવા માટે હાલો ફટાફટ નીકળીએ આપણે દર્શન કરવા માટે હાલો
તો ફાઇનલી તમારા માટે આ વિડીયો ખટકો છે ને, આ તમારા માટે એનું કારણ છે કે ઘણા લોકોને આવવું હોય પણ ખબર ન હોય કઈ બાજુથી આવવાનું. તો જો તમારે ખેતલા બાપાના દર્શન કરવા માટે આવવું હોય ને તો આ બાજુ જ આવો ને તમે. જો હાઈવે છે આ પોરબંદર જામનગર હાઈવે જુઓ તમે. આ બાજુ પોરબંદર અને આ બાજુ જામનગર. પોરબંદર જામનગર હાઈવે છે. જો તમે આ બાજુ જાઓ ને તો પેલા હે ને ધારાગરનું પાટિયું, એટલે કે આ મેકપરનું પાટિયું, ધારાગરનું પાટિયું આ બાજુ આવે. અને આ બાજુ જાઓ ને તમે એટલે ગોપનું પાટિયું આવે, બરોબર. એટલે બેયની વચમાં છે. જો આ લોકેશન કંઈક આવું હોય, જેને આવવું હોય પણ એને જો અહીંયા વડલો છે ને દુકાન છે, લોકેશન આવું છે ને ત્યાંથી પછી સીધું હોય ને તમારે અંદર આવતું રહેવાનું. જો આ બાજુથી સીધું તમારે અહીંયા આવવાનું છે. આ પટ્ટી જાય છે, સિંગલ પટ્ટી રોડ છે. એટલે જેને પણ આવવું હોય ને એને કામ લાગે, જો જામનગર બાજુ આવતા હોય તો એને આ બાજુથી આવવાનું. જો લોકેશન છે ને આમ ક્લિક કરી લેજો તમે, એટલે હું આવી અંદર ખબર પડે કે ભાઈ અહીંયા છે ને આવી રીતના બધું છે. જો અહીંથી આમ જવાનું વિડીયો બતાડું તો ઓલો ભાઈ એ તમારે કેવા થાય. અને બીજું લોકેશન પોરબંદર બાજુથી આવતા હોય ને આ બાજુ જવાનું. જુઓ આવું બધું છે. એક મોટો થાંભલો છે એની બાજુમાં જ્યાં રસ્તો જાય છે, આ રસ્તે તમારે ખડકાવી દેવાની ગાડી એટલે સીધા તમે જાઓ ખેતલા બાપાએ. અહીંથી પણ સીધું કે રસ્તો મૂકવાનું નહીં, અહીંથી ગોલાઈ મારીને અને સીધા તમે જાઓ ખેતલા બાપાએ જઈને ઊભા રહ્યો. જમણા ઉપર ખેતલા બાપાનું મંદિર આવે અને હાલો આવો ત્યાં જઈને બીજી બધી વાતો કરે. હજી 2-4 મારે તમને વાતો કરવી છે પણ હવે ત્યાં જઈને કહું તમને. છે ખેતલા બાપાના દર્શન કરવા માટે તમે જુઓ. સૌથી પહેલા ગેટ આ રોડ ઉપર જ છે. જુઓ તમે ખાલી આ રોડ અને જમણાથ ઉપર આવે. જુઓ તમે ખેતલા બાપાનું મંદિર. તો હાલો અંદર જાઉં આપણે અને પછી દર્શન કરશું. હાલો પણ ત્યાં પણ તમને દર્શન કરાવું. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે, નારિયેલો બધા લીધું છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. તમને બતાડું આવું કંઈક મંદિર છે, હજી બને છે. ઘણું ખરું બની ગયું. આપણે જૂના વિડીયોમાં જોયું છે તમે કે ત્યારે હે થોડુંક બનતું, અત્યારે જો બની ગયું કમ્પ્લીટ નહીં પણ હજી થોડું ઘણું કામ બાકી છે. બાકી કામ કમ્પ્લીટ થશે. બાકી આમ મેદાન જુઓ તમે, હિંચકા ને બધું છે. જુઓ હિંચકા છે, આ બાજુ જો ઝાડવા છે, આ બાજુ ઉપર સાંઈ. જો નીચે આમ હાઈલું આવવાનું તમારે સીધું હાઈલા આવો એટલે સીધું અહીં મંદિર છે. હું ક્યારું અમારે આરું પણ કંઈક જડી ગયું. શું છે? શું છે તારે? ઓય હા એ શું છે? એમ કે તમારે એરિયો નથી, તમારે એરિયામાં જાઓ. પૂછતા ને કાંઈ તળાવું પૂછતા. હાલો હા હા બોલ હવે બોલ. આવું કાંઈ તળાવું પૂછતા. આવું કાઢી તળ કેમેરા ઘણા છે મિત્ર પણ આવો કેમેરો નહીં. આમ જોજો એક જ બોલ્યા રાખે હતો શેરિયા. બીજું કોઈ આવડે તને? આવડે બીજું કઈ? તને પૂછું આવડે કઈ? અધર શેરિયા સિવાય ફાવે કઈ? હા આ બંધ થઈ ગયું. હાલો આ બંધ થઈ ગયું મિત્ર. વાંધો નહીં પણ કેમેરો સારો છે, વાંધો નહીં. ફરતી હું ફર્યો. જો ભાઈ થયો ચાલુ થયો. હું બોલે એમને હેરકું બોલ એમને હું બોલે અધર્સ એરિયા કેવું હું થઈ ગયું હે એવું છે. ઓરો આવું તારે કાંઈ તારો લે હાલો ભેરો લે એમ ના કરે. ઓરો આવતો અહીંયા આવતો જો અહીંયા આવશે. આવ્યું શું હાલે મજામાં? ભાઈ થાય ને મજાક થઈ ગઈ. હાલો હવે છે ને આપણે આ હિંચકાની નાન બાપુને મળવા જઈએ. નાન બાપુને મળવા માટે જઈએ. હેલો ક્યાર ના આવી ગયા, મળવા નથી ગયા નાન બાપુને. નાન બાપુ જો અહીં બેઠા છે. જુઓ બેઠા છે. હાલો મળતા આવી. મંદિર જુઓ તમે મસ્ત મજાનું. અહીંથી જુઓ સાઈડમાંથી અડધો હજી બાકી છે. બાકી તો બની ગયું છે ફર્સ્ટ ક્લાસ.
તમે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર બની ગયું છે. અને નાન બાપુ અહીં બેઠા છે. જો નાન બાપુ અહીં બેઠા છે. મેં કીધું હાલો નાન બાપુ મળી આવી. નાન બાપુ સારું ને? મજા મજા હાવ. વિદ્યા ઉતારી અમે મજા મજા હાવ. પછી મૂકીએ અમે. શું હાલે તઈ? પછી અમે ને હારું આવી ગયા હતા. ખેતલે બાપા જોવાઈ જાય અને વિડીયો પર ઉતરી જાય. અને આ બધાને ખબર પડે કે અહીંયા આ બાજુ આવી ગયેલું એવું જગ્યાએ એમ જાણવા મળે. શું હાલે તઈ? લાદી નાખવાની છે. માર્બલ નાખવાનું. માર્બલ નીચે નીચે સાઈડ ઉમાન. હા બાકી મળતું કામ પૂરું થઈ ગયું. ટોટલી કામ પૂરું. હવે માર્બલનું જ રહ્યું. હા હા પછી મંદિરનું કલરનું એ તો આવતે વર્ષે કલર કરશું. આ વર્ષે નથી કરવાનું. હા એક ચોમાસું જવા દેવું પડે. આ જે તિરાડો પડવાનો એ. બાકી તો આખા મંદિરમાં પૂટી છે ને વ્હાઈટ વ્હાઈટ તો. સિમેન્ટ ને ચૂનો. સિમેન્ટ ને ચૂનો. હા બાકી આવે મજા અહીંયા વાતાવરણમાં. હા ખુલ્લું ખુલ્લું. અટાણે 5-6 વાગે ને હા હા બહુ ઠંડો પવન એકલા મજા આવી જાય એમ બેઠા હોય. ઝાડવાનું રહ્યા ને નથી એમ નથી વાળું બધું. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જાઉં આપણે ગોપના પાટીએ. ગોપના પાટીએ શું કરવાનું છે ભાઈ અરુભાઈ? નાસ્તો. નાસ્તો શું કરો નાસ્તામાં? મંચુરિયન. હે હવે તો ભાઈ એને મંચુરિયમ ખાવું હોય તો અહીંથી જાઉં મંચુરિયમ ખાવા માટે ગ્રુપના પાર્ટીએ. ત્યાં ચડે છે વાંધો નથી. હાલો ફટાફટ નીકળી એ બાજુ મંચુરિયમ ખાવા માટે. મંચુરિયમ બોલે મંચુરિયમ. મારા આરુભાઈ મંચુરિયમ આવી ગયું છે ભાઈ. આવી ગયું ને ભાઈ? હા મન ખાવા આવે તો હાલો. ઢગે ચીપડી દાજી ગઈ. ભાઈ અમે મંચુરિયમ ખાતા હતા ને તો આરુભાઈ ને ઉતાવળા થઈ ગયા છે અને ચીપડી દાજી ગઈ. બરોબર ને? ખાવું છે કે મેલ દેવું? ખાવું છે તું લે હાલે. સારું હાલો અમે ખાઈ લઈ અને પછી મળીએ તમને. તો ફાઇનલી આપણે પાછા ઘરે પૂગી ગયા છે અને મસ્ત મજાનું અને આમ અંધારું થઈ ગયું છે એટલા માટે વિડીયો ઉતારો આપણે લેમ્પ પાસે આવી ગયા તો થોડો ઘણો સારો આવે. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.